ખેંચતાણ સામે આવી છે। એસ્ટેટ કમિટીના ચેરમેન છે રણછોડ રાઠવાએ કહી રહ્યા છે કે ભાઈ બધા જ કામ અમે કર્યા, કામ મંજૂર અમે કરાવ્યા અને તેમ છતાં મંચ પર અમારું ક્યાંય નામ જ નથી। આવું કેમ? તો રોડના નામકરણમાં ખુરશીને લઈને આ વિવાદ થયો। તેમણે કહ્યું અમે ફરિયાદ કરીશું। પ્રથમ હરોળમાં મને સ્થાન શા માટે આપવામાં નથી આવ્યું? તેમણે કેટલાક વેધક સવાલો પણ કર્યા છે। એસ્ટેટ કમિટીના ચેરમેન છે રણછોડ રાઠવા। તેમણે કહ્યું કે પત્રિકા અમારા નામની કામ અમે કરાવ્યા અને તેમ છતાં પણ પ્રથમ હરોળમાં મને સ્થાન જ નથી અપાયું। પ્રોટોકોલ પ્રમાણે હું એસ્ટેટ કમિટીનો ચેરમેન હોય, મને મારા નામની પત્રિકા છપાતી હોય અને મને ત્યાં સ્થાન આપવું જોઈતું હતું, પણ એ લોકો મને નહીં આપ્યું। રજૂઆત કરી કોઈ આ બાબતે? હું પીઆરઓ ને જાણ કરી। પીઆરઓ ને એવું કેવું છે કે ભાઈ આ અજીતભાઈ દજીના સમાજ તરફથી હતો અને એ લોકો મંડપ બનાવ્યો હતો ને એમાં કોઈ કોર્પોરેશનનો કાર્યક્રમ અમે નથી રાખ્યો, એમને જણાવ્યું। પત્રિકા તમારા નામની હતી? આ પત્રિકા મારા નામની હતી અને એ કામ બી હું જ મારી સહીથી મંજૂર થયું છે। મેયરને કોઈ ઇન્વોલ્વ? મેયરશ્રીને જાણ કરી તો કે મેયરશ્રી એવું કીધું કે ભાઈ